વેલકમ બેક. વાવથરાના ભાભરમાં વરસેલા ધોધમાર વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. લાઠી બજારની દુકાનોમાં પણ પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. ખાડિયાના અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે. ભાભરમાં વરસાદે પાલિકાની જાણે કે પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આપ જુઓ, મોટા મોટા ટ્રેક્ટરો એના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકોની ઘર વખરીને ખાસું નુકસાન થયું છે. થરાદ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાભર શહેરના છે જે નગરપાલિકા વિસ્તારની અંદર આવેલી દુકાનો છે, લાઠી બજાર છે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પાણી જળબંબાકાર ઘૂંટણ સમાથી વધુનું પાણી છે તેને લઈને દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આમ તો સિઝનનો પ્રથમ વરસાદ જ કહી શકાય. ધોધમાર વરસાદ પડતા આપ દર્શકો જોઈ રહ્યા છો બધી દુકાનો છે, દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. આપણી સાથે કેટલાક વેપારીઓ છે, તેમની પાસે જાણજો પરિસ્થિતિ કઈ રીતની છે. શું કહેશો હાલ કેવી પરિસ્થિતિ? હાલ લગભગ ભાભરની અંદર સવારે 4 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. અહીંયા ભાભર મુખ્ય બજાર છે, મેઇન બજાર છે, લાઠી બજાર કહેવાય છે અને અંદર અત્યારે અહીંયાથી લગભગ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આનાથી 100 મીટર આગળ જાઓ એટલે લગભગ 1 માથાળે એટલે 4-5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. લગભગ ભાભર શહેરની અંદર આ ખાડિયા વિસ્તારનો બજાર કહેવાય છે. આની અંદર 2010ની અંદર ખાડી પૂરવામાં આવ્યું હતું અને વિકાસના નામે ત્યાં કોમ્પ્લેક્સ અને એ બધું ઊભું થયું છે. ખાલી હાલ વેપારીઓ બહુ ત્રાહિમામ છે કે દુકાનોમાં પાણી ભરાયા છે અને બહુ તકલીફ પડી રહી છે. વેપારીઓમાં લગભગ મોટા ભાગની દુકાનો ખુલ્લી પણ નથી. ધોધમાર વરસાદ પડવાના કારણે વેપારીઓને નુકસાન વેઠવામાં આવ્યો. તંત્ર દાવો તો કરે છે પ્રી મોન્સૂનનો, પણ તમામ વરસાદની આગળ તંત્રના દાવા નિષ્ફળ જાય. દિનેશ ઠાકોર, ટીવી 9 વાવથરા.